નમસ્કાર વાલા મિત્રો, આજે આપણે કંઈક વાડીમાં થતી એક દેશી દવા વિશે જાણીએ. દેશી દવા એટલે કેવું છે કે કોઈકને કંઈક બીમારી રહેતી હોય, ખાવાનું ન ચાલતું હોય, અથવા તો ભૂખ ના લાગતી હોય, તો એના માટે આપણે એક મસ્ત દવા શોધીને લાવીએ છીએ, જે આપણે અત્યારે જેનું વર્ણન કરશું અને કઈ રીતે પીવું, કઈ રીતે ખાવું, આપણે એને બતાવીશું. તો જો આ છે 1000 દાણા, જે જનરલી બધી વાડી ખેતરમાં ઉગે છે અને નોર્મલી રીતે આમનો ઉકાળો કરીને પીવાથી, સવારમાં નરણ્યા કોઠે પીવાથી બહુ સારું એનું રિઝલ્ટ મળે છે. જે આપણે એની રેસીપી બતાવીશું, ઉકાળો કઈ રીતે કરવો એ બી આપણે એને બતાવીશું. પણ પહેલાં જાણી લો કે આ એક 1000 દાણો છે, જે હરેક જગ્યાએ થાય છે. કોઈ બી જગ્યાએ, અવાવરું જગ્યાએ, પાણી જતી જગ્યાએ, બધી જગ્યાએ આ 1000 દાણા, જે અહીંયા અમે 1000 દાણા કહીએ, તમે જે બી કહેતા હોય આને, એ તમારે આ પાન અને આ રીતે દાણા હોય છે, એમ એ તમારે ગોતીને એકઠા કરી લેવાના છે. જોઈ શકો છો, આ રીતે 1000 દાણા બધી જગ્યાએ ઉગેલા હોય છે, જે તમે એને ખેંચીને એના મૂળિયા સહિત લઈ લેવા અને ભેગા કરી લેવા, અને મૂળિયાને પાણીથી 2 વાર ધોઈ 1000 દાણા એકઠા કરીને એમને લઢી લેવાના છે. લઢીને પછી એક તપેલી લેવાની, તપેલીમાં 1 ગ્લાસ પાણી મૂકવાનું. 1 ગ્લાસ પાણી મૂકીને એની અંદર 2 મરી, થોડું આદું, પછી 2 દાણા મીઠાના 2 દાણા, આ રીતે એક ઉકાળાની જે પ્રોસેસ હોય એ એને ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર એને મૂકી દેવાનું. મૂકીને અડધો કલાક એને ઉકળવા દેવાનું, જેથી કરીને 1 ગ્લાસ પાણી હોય એ અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવું. પાણી ઉકળી ગયા પછી એને મસ્ત રીતે એક થાળીમાં નાખીને એને ઠંડો કરવો. ઠંડો કર્યા પછી પીવું. જો ગરમ પીવાથી એનું થોડુંક નુકસાન બી થાય છે, જેથી કરીને હાવ ઠંડો થઈ જાય પછી ને હાવ નરણા કોઠે, મીન્સ વહેલી સવારે ઉઠીને બ્રશ કરીને એ અડધા ગ્લાસમાંથી 3જા ભાગનું એમનું સેવન કરવું. એ 2 થી 3 દિવસ જો આ ટાઈપનો ઉકાળો બનાવીને પીવાથી તમને તમારા શરીરમાં રહેલા અનેક પ્રકારના જંતુનો નાશ થાય છે, પ્લસ તમને એનાથી ભૂખ લાગે છે, પ્લસ તમારા શરીરની અંદર રહેલા રોગોનો બી નાશ થાય છે. જે બહુ ફાયદા છે. જેથી કરીને શું છે કે જે લોકો વાડીમાં રહે છે, જે મચ્છરની ઉત્પત્તિ બહુ વધારે હોય છે, મચ્છર કરડતા હોય છે, જેના કારણે ડેન્ગ્યુ થાય છે, મેલેરિયા થાય છે, એનો બી અટકાયત થાય છે આ 1000 દાણાથી. અને જે લોકો મોંઘી દવાથી કોઈ વસ્તુ મટતી નથી, કંઈક એવું બી બની શકે કે આનો ઉકાળો પીવાથી જે બહુ મોંઘી દવા લેવાથી જે ના મટતી હોય, જે રોગ ના મટતો હોય, એનો બી નિવારણ આ ઉકાળાથી થાય છે. તો મિત્રો, પ્લીઝ વિડીયોને જો તમે ના કરી શકો તો કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચાડો, જેથી કરીને કોઈ ગરીબ અથવા તો જે કોઈ રોગથી પીડાતું હોય એમને આ વિડીયો અથવા તો ઉકાળો કંઈક યુઝફુલ થાય. થેન્ક યુ મિત્રો.